નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસામાં રેનબસેરા કૌભાંડ બહાર આવ્યું। તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસ શરૂ કરાઈ। 4 દિવસમાં જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ રિપોર્ટ સોંપાશે। ડીસા પંથકમાં ભ્રષ્ટાચાર દૂર કરવાની બણગા ફૂંકતા નેતાઓના રાજમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર સામે આવ્યો છે। ડીસા શહેરમાં જિલ્લા આયોજન મંડળીની ગ્રાન્ટમાંથી વર્ષ 2019 થી વર્ષ 2023-24ના સમયગાળામાં મંજૂર થયેલા 10 રેનબસેરા પૈકી એક પણ બન્યા ન હોવા છતાં આશરે 36 લાખ રૂપિયાની રકમ ચૂકવી દેવાઈ હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે। ડીસાના જાગૃત નાગરિક પ્રિતેશ શર્મા દ્વારા આઈટીઆઈ એક્ટ હેઠળના કાયદા મુજબ માંગેલ માહિતીમાં ડીસા શહેરમાં 10 જેટલા રેનબસેરા એટલે કે મજૂર કલ્યાણ કેન્દ્ર બનાવવામાં આવ્યા હોવાનું જાણવા મળતા જ અરજદાર દ્વારા રેનબસેરા જ્યાં બન્યા હતા ત્યાં તપાસ કરતા એક પણ રેનબસેરા સ્થળ પર જોવા ન મળતા અરજદાર પ્રિતેશ શર્મા દ્વારા જિલ્લા આયોજન અધિકારી સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી, જેના પગલે સ્થાનિક વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે। રેનબસેરા કૌભાંડના પગલે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ બાબતે તપાસના આદેશ અપાયા છે। ડીસાના તાલુકા વિકાસ અધિકારી જય ચૌધરીએ આ મામલે તપાસ ટીમ બનાવી છે। આગામી 4 દિવસમાં સત્ય હકીકતનો અહેવાલ રજૂ કરવાની જાહેરાત પણ કરાઈ છે। આ અંગેની વિગતો એવી છે કે રાજ્ય સરકાર દ્વારા ગરીબ, મજૂર અને યાત્રાળુઓ માટે રેનબસેરા બનાવવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લામાં રેનબસેરાને જિલ્લા આયોજન મંડળની ગ્રાન્ટમાંથી મંજૂરી મળી હતી। આ યોજનામાં વર્ષ 2019 થી વર્ષ 2022-23 યોજનામાં અમલીકરણ અધિકારી તરીકે તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક કરવામાં આવી હતી, જ્યારે વર્ષ 2024માં બનેલા રેનબસેરા માટે ચીફ ઓફિસરને અમલકરણ અધિકારી તરીકે બનાવાયા હતા। જો કે એક આઈટીઆઈમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે દર્શાવેલ સ્થળોએ ક્યાંય પણ રેનબસેરા બનાવવામાં આવ્યા નથી। તેમ છતાં 10 રેનબસેરા અંદાજિત 36 લાખ રૂપિયા બારોબાર ચૂકવી દેવામાં આવ્યા હતા। આ કૌભાંડ જાહેર થતાં જ તંત્ર હરકતમાં આવ્યું હતું, જે બાબતે જિલ્લા વિકાસ અધિકારીની સૂચનાથી ડીસા તાલુકા વિકાસ અધિકારી જય ચૌધરીએ તાત્કાલિક તપાસ સમિતિની રચના કરી છે। આ ટીમને સ્થળ પર જઈને નિરીક્ષણ કરી સત્ય હકીકતનો અહેવાલ રજૂ કરવાનો આદેશ આપ્યો છે। ટીડીઓ જય ચૌધરીએ જણાવ્યું છે કે અમારી પાસે તપાસ ટીમ 4 દિવસમાં સત્ય હકીકત જાણ્યા બાદ જિલ્લામાં રિપોર્ટ રજૂ કરશે। ત્યારબાદ જો ગ્રાન્ટનો દુરુપયોગ થયો હતો તો જિલ્લાના આદેશ મુજબ કાર્યવાહી કરવામાં આવશે। આ કૌભાંડને મનરેગા કૌભાંડ જેવું ગણાતા જિલ્લાભરમાં ચકચાર મચી જવા પામી છે। સ્થાનિકો અને જનતા દ્વારા તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર, એસઓ એન્જિનિયર સહિત જે પણ કસૂરવાર હોય તે તમામ સામે ફોજદારી ગુનો દાખલ કરવાની પણ ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે। આ કૌભાંડમાં સંડોવાયેલા તમામ જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી થાય તેવી જનમાંગ ઉઠવા પામી છે। ડીસા શહેરમાં ક્યાં ક્યાં રેનબસેરા બન્યા છે તેની વિગતવાર માહિતી જોઈતી તો આ જગ્યા પર રેનબસેરા બનાવવા હતા। ડીસાના લાલ ચાલી વિસ્તારમાં આવેલા બ્રહ્મ સમાજની વાડી પાસે 2019માં ₹5 લાખના ખર્ચે રેનબસેરા બન્યા હતા। રેલવે સ્ટેશન પાસે 2022-23માં 2 લાખના ખર્ચે બન્યા હતા। દશામા મંદિર પાસે 2019માં 1.50 લાખના ખર્ચે, સપ્તઋષિ બંગલોઝ પાસે 2022-23માં 3 લાખના ખર્ચે, શ્યામ બંગલોઝ પાસે 2024માં ₹5 લાખના ખર્ચે, શ્યામ બંગલોઝ પાસે 2019માં અને 20માં ₹2 લાખના ખર્ચે બન્યા હતા। સ્ત્રી સમાજ રીસાલા બજાર પાસે 2019માં ₹5 લાખના ખર્ચે, તેરમી નાળા દલિતવાસ વાડી પાસે 2019માં ₹5 લાખના ખર્ચે, ડીસા પાટણ હાઈવે છાત્રાલય પાસે 2020માં ₹5 લાખના ખર્ચે અને 10મું સ્થાન છે તિરુપતિ તિરુમાલા સોસાયટી શંકર ભગવાનના મંદિર પાસે 2023માં ₹3 લાખના ખર્ચે બનાવેલા તમામ રેનબસેરા હાલમાં કાગળ પર જ જોવા મળી રહ્યા છે। સ્થળ પર એક પણ રેનબસેરા નજરે પડતા નથી, ત્યારે ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર આચરતા આવા અધિકારીઓ સામે એસીબી વિભાગ દ્વારા પણ ગુનો નોંધી આગળની કડક કાર્યવાહી કરવી જોઈએ। અહેવાલ હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા। અરજદાર શ્રી પ્રિતેશ કુમાર શર્મા ડીસાના અરજદાર છે। એમના દ્વારા જિલ્લા આયોજન અધિકારી શ્રીને એક અરજી મોકલી આપવામાં આવેલી છે, જેમાં રેનબસેરાના કુલ 10 કામોની વિગતો દર્શાવી છે। તેમાં એકચ્યુઅલમાં સ્થળ ખાતરી કરી અને શું ગેરરીતિઓ થયેલી છે એ બાબતના આક્ષેપો કરવામાં આવેલા છે, જેના અનુસંધાને જિલ્લા આયોજન અધિકારી સાહેબશ્રીના પત્ર અનુસંધાને અત્રેથી તાલુકાની એક તપાસ ટીમની રચના કરવામાં આવેલી છે, જેમાં કુલ 6 સભ્યોની નિમણૂક કરેલી છે। એ તપાસ ટીમ રેકર્ડ આધારિત તેમાં સ્થળ ખાતરી કરી અને સ્થળ ઉપર જે એકચ્યુઅલ હકીકત છે એ બંને વિગતો મેળવી અને એમનો તપાસ અહેવાલ આગામી 2 થી 3 દિવસમાં સબમિટ કરવાની છે। એ તપાસ અહેવાલ રજૂ થયા બાદ જે પણ હકીકતો ધ્યાને આવશે એના આધારે જિલ્લા આયોજન અધિકારીશ્રીને રિપોર્ટ મોકલી આપવામાં આવશે અને જિલ્લા કક્ષાએથી જે પણ સૂચના મળશે એ મુજબ નિયમાનુસારની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે।
પ્રવાસી અને ગરીબ લોકો માટે સરકારે એક યોજના અમલમાં મૂકેલી છે અને એ છે રેન બસેરા અને મજૂર કલ્યાણ કેન્દ્રની. 2018-19થી લઈ અને ચાલુ વર્ષમાં સરકાર દ્વારા ઘણા બધા રેન બસેરા બનાવવામાં આવ્યા છે, પરંતુ ડીસા શહેરમાં આ વાત મારા ધ્યાને આવતા મેં સ્થળ સ્થિતિ જોવા માટે કરી અને રેન બસેરાનું નિરીક્ષણ કરવા માટે હું ગયેલો, પરંતુ સ્થળ ઉપર ક્યાંય મને રેન બસેરા દેખાયા નહીં. અને કોઈ જગ્યા તો જે રેન બસેરા બનેલા છે એ જગ્યાએ અસામાજિક તત્વોએ દબાણ કરી લીધું છે અને કોઈ જગ્યા માત્ર દિવાલ ઉપર તકતી મારેલી છે, એક જગ્યા તો દુકાન ઉપર તકતી મારેલી છે અને એક જગ્યા તો ખાલી જે કોમન પ્લોટની જે દિવાલ હોય છે કોમન પ્લોટની દિવાલ ઉપર તકતી મારેલી છે. હવે રેન બસેરા કોમન પ્લોટ ખાઈ ગયું છે કે શું એ ખબર નથી પડતી, પરંતુ સરકારની આટલી સરસ યોજના છે અને એનો લાભ માત્ર અધિકારીઓની બેદરકારીના કારણે કરી અને લોકોને મળી શકતું નથી. મારી માંગ છે કે સરકાર આ રેન બસેરા જે છે, જે ખોવાઈ ગયેલા છે અથવા તો ભ્રષ્ટાચારમાં લિપ્ત થઈ ગયેલા છે, એમને પાછા લાવે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરે. સરકાર દ્વારા રેન બસેરા બનાવવા માટે આ જે જગ્યા છે ત્યાં પણ 5 લાખની ફાળવણી કરવામાં આવી હતી, પરંતુ આ વિસ્તારમાં વીટીવી ન્યૂઝની રિયાલિટી ચેકમાં અહીં રેન બસેરો જ જોવા ન મળ્યો હતો. દૃશ્યમાં જોઈ શકો છો કે આ એ જ દલિત સમાજની વાડી છે કે અહીં પણ રેન બસેરો બનાવવા માટે સરકાર દ્વારા 5 લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી, પણ અહીં સ્થળ પર તપાસ કરવામાં આવી તો અહીં તો રેન બસેરાની તકદી પણ નથી કે નથી તો કોઈ પ્રકારનું અહીં બાંધકામ કરવામાં આવ્યું. એટલે કે કહી શકાય કે આ વિસ્તારમાં પણ જે સરકાર દ્વારા રેન બસેરો બનાવવાનો હતો તે પણ બનાવ્યો નથી અને બારોબાર જે 5 લાખની ગ્રાન્ટ હતી તે આજે અહીં જે આવેલું છે જે વાડી છે દલિત સમાજની તેમાં ફાળવણી સીધી કરી દેવામાં આવી છે. એટલે કે કહી શકાય કે અત્યાર સુધી જેટલા પણ વીટીવી ન્યૂઝના સ્ક્રીન પર જે રિયાલિટી ચેક કરવામાં આવ્યા છે, તમામ જે વિસ્તારો જ્યાં રેન બસેરા બનાવવાના હતા તેનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે, ત્યાં સ્થળ પર એક પણ રેન બસેરો જોવા મળ્યો નથી અને જે ગ્રાન્ટ હતી તે અન્ય જગ્યાએ વાપરી દેવામાં આવી છે. રોહિત ઠાકોર, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા. ડીસા નગરપાલિકા હસ્તક 2 રેન બસેરા જે છે એમાં રેન બસેરા તરીકે જે મુખ્ય ઉપયોગ છે એ શેલ્ટર હોમ તરીકે છે, ત્યાં એ અન્ય છે જેમાં લગભગ 142ની કેપેસિટી હોય છે અને લગભગ 60-65% ઓક્યુપન્સી દરરોજ રહેતી હોય છે. બીજું એક શેલ્ટર રેન બસેરા છે એ શ્યામ બંગલોસ છે, ત્યાં આગળ હાઈવેની નજીક છે શ્યામ બંગલોસ, ત્યાં આગળ બનાવવામાં આવેલું છે, જે ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી અને જિલ્લા આયોજન કચેરી તરફથી મંજૂરી મળેથી બનાવવામાં આવેલું છે. રેન બસેરા બનાવવા પાછળનું કારણ શું હોય છે? રેન બસેરા પાછળ બનાવવાનું કારણ એવું હોય છે કે મુખ્યત્વે એક જ કારણ હોય છે કે જેમાં દાખલા તરીકે કોઈ ઘર વિહોણું હોય અથવા તો કોઈ અપંગ કે ભિખારી હોય કે એવું કોઈ વ્યક્તિ હોય અને જેની પાસે કોઈ ઘર ના હોય અથવા તો તત્કાલ કોઈ આશરો ના હોય અથવા તો ચોમાસાની કે એની પરિસ્થિતિ આવી ગઈ હોય અને ત્યારે કોઈ આશરો ના હોય તો તે ત્યાં આગળ રહી શકે છે. ઓકે સાહેબ, આપણા કહેવા મુજબ ગરીબ લોકોને રહેવા માટે બનાવવા આવે તો જે આ રેન બસેરા બનાવવા આવે તો કરોડપતિ હોય છે ત્યારે આ કોમન પ્લોટમાં બનાવવા આવે છે, આ કેટલા છે એવું છે? જે જગ્યાએ કોમન પ્લોટમાં આવેલું છે ત્યાં આગળ કોમન પ્લોટના જે હિસ્સેદારો છે એમની સહમતિથી ત્યાં બનાવવામાં આવેલું છે અને જે ગ્રાન્ટ મંજૂર થયેલી અને જિલ્લા આયોજન કચેરીમાંથી જે મંજૂર થયેલું છે તે પ્રમાણે જ બનાવવામાં આવેલું છે અને હાલ પણ સ્થળ ઉપર તે હયાત છે. શું સુવિધાઓ સાહેબ રેન બસેરામાં હોય છે? રેન બસેરામાં જે સુવિધાઓ મંજૂર થયેલી હતી ત્યારે તેમાં એક શેડ મંજૂર થયેલો હતો, એટલે એ શેડ અને નીચેનું તળિયું બનાવવામાં આવેલું છે.